નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિ એટલે કે પ્લાન્ટ કિંગડમ. છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 2 આપણે પૂર્ણ કર્યું, બરાબર. જૈવિક વર્ગીકરણ. આજે નવું ચેપ્ટર આપણે શરૂઆત કરીએ, વનસ્પતિ સૃષ્ટિ. સૌપ્રથમ જે ટેક્સ્ટ બુકની અંદર પ્રસ્તાવના છે એ આપણે જોઈએ કે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે વનસ્પતિઓના લક્ષણો આધારિત વર્ગીકરણ પદ્ધતિઓ. વનસ્પતિના લક્ષણો આધારિત વર્ગીકરણ પદ્ધતિમાં અહીંયા આપણે ડિટેલમાં 6 મુદ્દા હું અહીંયા લખું છું, એનો અભ્યાસ જોઈશું, બરાબર. એમાં નંબર 1ની અંદર આવશે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ. બીજો મુદ્દો છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ. ત્યારબાદ નેક્સ્ટની અંદર જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિઓ. નેક્સ્ટ સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. કોષ વર્ગીકરણ વિદ્યા. અને રસાયણ વર્ગીકરણ વિદ્યા. અહીં મેં 6 મુદ્દા લખ્યા છે, બરાબર. એનો અહીં આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું, શું કહેવા માંગે. હવે વનસ્પતિઓના લક્ષણો આધારિત વર્ગીકરણ. તો અગાઉ વિટેકરે આપેલી જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જોઈએ તેમાં વનસ્પતિની વાત હતી, બરાબર. RH વિટેકરે 1969માં વર્ગીકરણની પદ્ધતિ આપી. અનુક્રમે જે 5 સૃષ્ટિ આપી, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, જેની આપણે આગળના ચેપ્ટરમાં ડિસ્કસ ઓલરેડી જોયેલી. તો તેમાં વનસ્પતિની વાત હતી, એટલે કે અહીંયા એક આપણે મુદ્દો જ આપી દઈએ કે વનસ્પતિની વાત હતી એ RH વિટેકરના મુદ્દામાં વાત હતી જ તે, હા કે ના? એટલે કે વિટેકરની 5 સૃષ્ટિમાં 5 સૃષ્ટિ વર્ગીકરણમાં સમાવિષ્ટ. બીજી પણ આપણને વાત ખ્યાલ છે કે કોઈ પણ સજીવ સીધી કે આડકતરી રીતે વનસ્પતિ ઉપર જ આધાર રાખે. દાખલા તરીકે વાત કરું તો કે દરેક સજીવ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે વનસ્પતિઓ પર જ આધારિત છે આખરે. એ જે મને તમને ખ્યાલ છે, આગળના લેક્ચરમાં પણ આપણે ડિસ્કસ કરેલી કે વનસ્પતિઓના લક્ષણો આધારિત વર્ગીકરણ. આગળ જે આપણે વર્ગીકરણ જોયું ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણની અંદર બાયોલોજીકલ ક્લાસિફિકેશનમાં, તેમાં આપણે જે સૃષ્ટિના આધારે વર્ગીકરણ આપ્યું હતું, બરાબર. દ્વિસૃષ્ટિ, બરાબર. એવી રીતના 3 સૃષ્ટિ, 4 સૃષ્ટિ, 5, 6, 7 સૃષ્ટિ સુધી મેં તમને ડિટેલમાં વાત કરેલી. તો અહીંયા RH વિટેકરના જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર, એટલે કે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણમાં સમાવિષ્ટ છે વનસ્પતિનો સમાવેશ. વનસ્પતિની ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે, અગત્યતા
જે તમે જોઈ શકો દરેક સજીવ, કોઈ પણ સજીવ હોય એ સીધી કે આડકતરી રીતે આખરે ખોરાક માટે વનસ્પતિ પર જ આધારિત છે. જો કે અહીંયા આપણે ટેક્સમાં વનસ્પતિને 5 ઘટકની અંદર ડિવાઈડ કરેલી છે, એ આપણે પહેલાં સૌ પ્રથમ સમજી લઈએ. વનસ્પતિને 5 ઘટકની અંદર ડિવાઈડ કરેલી છે, જે ઘટક તમારે ખાસ યાદ રાખવા. પાંચ વિભાગની અંદર ડિવાઈડ કરેલી છે. જે 5 વિભાગ અનુક્રમે કયા છે તો કે લીલ, સૌપ્રથમ આવશે લીલ, ત્યારબાદ દ્વિઅંગી, ત્યારબાદ ત્રિઅંગી, ત્યારબાદ અનાવૃત બીજધારી અને ત્યારબાદ આવૃત બીજધારી. અગાઉ આપણે એવું શીખી ગયા કે દાખલા તરીકે લીલી વનસ્પતિની જ અહીં આપણે વાત કરવાની છે, બરાબર. એટલે કે વનસ્પતિ સૃષ્ટિની, કે વનસ્પતિ સૃષ્ટિની કોષ દિવાલ તો કે સેલ્યુલોઝની બનેલી હોય. તો અગાઉ મોનેરામાંય કોષ દિવાલ હતી, પ્રોટિસ્ટા સૃષ્ટિમાંય કોષ દિવાલ હતી અને ફૂગ સૃષ્ટિમાં પણ કોષ દિવાલ હતી. તેનો મતલબ એવો થાય કે તેને કંઈ વનસ્પતિ સૃષ્ટિમાં મેકી શકાય નહીં, બરાબર. કારણ કે વનસ્પતિમાં જે સમય સાથે જે બદલાવ આવે તે તેમાં ન આવતો હોય, એટલા માટે વનસ્પતિ સૃષ્ટિ આખી અલગ છે તેના કરતાં, બરાબર. એવી રીતના દાખલા તરીકે આપણે લીલની વાત કરીએ તો એ લીલ ફક્ત લીલ જ છે, લીલથી વિશેષ કાંઈ નથી. જોઈએ ડિટેલમાં શું કહેવા માગે કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, આ શબ્દો શું કહેવા માગે છે. જો આ તમને શબ્દો વિશે તે નોલેજ નહીં હોય તો એ તમને વધારે મજા આવે નહીં. તો સૌ પ્રથમ આનો ભેદ આપી દઉં કે દાખલા તરીકે લીલ છે તેમાં મૂળ પ્રકાંડ પર્ણ હોતા નથી. એટલે કે મૂળ પ્રકાંડ અને પર્ણ ગેરહાજર છે. મૂળ પ્રકાંડ અને પર્ણ આવેલા હોતા નથી. લીલની કોષ દિવાલ વાત કરું તો એક કોષીય કે બહુકોષીય હોઈ શકે, બરાબર. એક કોષીય કે બહુકોષીય પ્રકારની લીલ હોય. આપણે ડિટેલમાં ચેપ્ટરની અંદર આ બધાનો વિસ્તૃતમાં અભ્યાસ આવશે, બરાબર. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, એટલે ચેપ્ટર 3 આપણું ક્લિયર થઈ જાય, બરાબર. એટલું ડિટેલમાં છે. એટલે અહીંયા ખાલી હું ડેફિનેશન આપવાનો પ્રયત્ન કરું છું કે આ જે વસ્તુ શું કહેવા માગે. એટલે લીલમાં મૂળ પ્રકાંડ પર્ણ હોતા નથી. હવે તમને ખબર છે વનસ્પતિના મુખ્ય અંગો મૂળ પ્રકાંડ અને પર્ણ, જ્યારે લીલની અંદર આવું કોઈ એકે ભાગ હોતો નથી, એક કોષીય કે બહુકોષીય. હા, એ લીલા રંગની હોય, બદામી રંગની હોય, ઘણા બધા રંગની, જે આપણે વિસ્તૃતમાં નેક્સ્ટ લેક્ચરની અંદર લીલ જોઈશું ડિટેલમાં, ત્યારે વાત કરીશું. પણ લીલમાં એવી તો શું ખાસિયત હોય કે જે વનસ્પતિની અંદર સમાવેશ થાય તો કે લીલ જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે, મતલબ કે લીલમાં રંજક દ્રવ્યો અવેલેબલ હોય, બરાબર, જેના લીધે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે, એટલા માટે વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવેશ કરેલો છે. તો નેક્સ્ટ દ્વિઅંગીની વાત કરીએ તો દ્વિઅંગી વર્ગની વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ ગેરહાજર હોય. પણ ખાસ યાદ રાખજો, પરંતુ મૂળ જેવા મૂલાંગો આવેલા હોય, મૂળ જેવા મૂલાંગો અને પર્ણો જેવા પ્રપર્ણો હાજર હોય. જોવે એવું મૂળ તંત્ર ડેવલપ થયેલું નહીં હોય, બરાબર. એવી રીતના પર્ણ પણ જોવે એવું નહીં, પણ નાના નાના પર્ણો કંઈક હશે સૂક્ષ્મ. એટલે કે મૂળ પ્રકાંડ પર્ણ ગેરહાજર છે, પરંતુ મૂળ જેવા મૂલાંગો અને પર્ણો જેવા પ્રપર્ણો હાજર હોય, એટલા માટે તે દ્વિઅંગી છે, બરાબર. જો એ મૂળ, બરાબર, એક પ્રકારના ભલે નહીં એમ છે તો મૂલાંગો જેવા, અને પર્ણો તો કે પ્રપર્ણો જેવા, એ બંને હાજર છે એટલે દ્વિઅંગી. અહીંયા ત્રિઅંગી તમે સમજી શકો શબ્દ ઉપરથી કે ત્રણેય વસ્તુ હાજર હોય. યસ, એટલે કે મૂળ પ્રકાંડ પર્ણ ત્રણેય હાજર. મૂળ પ્રકાંડ પર્ણ હાજર. પણ આ વનસ્પતિમાં ખાસ બીજ બનતું નથી. બીજ બનતું નથી.
નેક્સ્ટ વાત કરીએ અનાવૃત બીજધારીમાં, તો મૂળ પ્રકાંડ પર્ણ હાજર, મૂળ પ્રકાંડ પર્ણ હાજર, બીજ બને, બીજ બનશે, અહીંયા બીજ બને છે, પણ બીજ પર આવરણ હોતું નથી, આવરણ હોતું નથી, તેથી તેને અનાવૃત બીજધારી કહેવાય. આવરણ હોય તો આવૃત બીજધારી. અને લાસ્ટ, આવૃત બીજધારીમાં મૂળ પ્રકાંડ પર્ણ અવેલેબલ છે, મૂળ પ્રકાંડ પર્ણ હાજર, પરંતુ અહીંયા પણ બીજ બનશે, બીજ બને. તો આના કરતાં કઈ રીતે જુદી પડે? પણ બરાબર, બીજ બને, બીજ પર બીજપત્ર પણ જોવા મળશે, બીજ પર બીજપત્ર અને સાથે સાથે પુષ્પો પણ આવેલા હોય, સાથે સાથે પુષ્પો ધરાવે, તેથી આવૃત બીજધારી કહેવાય. ઓકે, તો અહીંયા તમે ડિટેલમાં આગળ આપણે જોવાનું જ છે. લીલ જે મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતા નથી, એક કોષીય કે બહુકોષીય સજીવો છે. દ્વિઅંગી એટલે બે અંગો ધરાવે, પણ મૂળ પ્રકાંડ પર્ણ જે પ્યોર નથી, પણ મૂળ જેવા મૂલાંગો અને પર્ણ જેવા પ્રપર્ણો હાજર હોય. ત્રિઅંગી મૂળ પ્રકાંડ પર્ણ હોય પણ બીજ બનતું નથી. અહીંયા મૂળ પ્રકાંડ પર્ણ હાજર, બીજ બને છે પણ બીજપત્ર પર, બીજની ફરતે બીજપત્ર આવેલું નથી. બરાબર, અનાવૃત એટલે નથી, અનાવૃત એટલા માટે એને અનાવૃત બીજધારી કહેવાય. અહીંયા મૂળ પ્રકાંડ પર્ણ છે, બીજ પણ બને છે અને બીજ ફરતે બીજપત્ર પણ હોય અને સાથે સાથે પુષ્પો પણ આવશે. બરાબર, અને બીજની ફરતે આવરણ હોય તેટલા માટે તેને આવૃત બીજધારી વનસ્પતિ વર્ગની વનસ્પતિ કહેવાય. તો અહીંયા તમે જોઈ ગયા, સૌથી નિમ્ન કક્ષાની વનસ્પતિ લીલ, અનુક્રમે દ્વિઅંગી, બરાબર, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી ઉચ્ચ કક્ષાની. એવું તમને પૂછવામાં આવે કે પુષ્પો ધરાવતી વનસ્પતિ ફક્ત કઈ છે? તો કે આવૃત બીજધારી. બરાબર, તો કે જેના બીજ બીજાવરણથી ઢકાયેલા ન હોય તો અનાવૃત બીજધારી. ત્રિઅંગી, 3 મૂળ પ્રકાંડ પર્ણો આવેલા હોય. એટલી વસ્તુ ક્લિયર. તો અમે બેઝિક ડેફિનેશન આપવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે ડિટેલમાં જોઈએ, હવે વ્યવસ્થિત બધું તમને સમજાઈ જશે. કૃત્રિમ વર્ગીકરણ શરૂઆત કરીએ. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ, જેને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં આર્ટિફિશિયલ કહેવાય. શું કહેવાય? આર્ટિફિશિયલ. કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ, વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન અને પદ્ધતિઓ એટલે સિસ્ટમ. એટલે આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ. ઓકે, કૃત્રિમ વર્ગીકરણ જે શરૂઆતમાં જે વર્ગીકરણ થયું હોય તેની વાત કરવા માગે છે. તો કૃત્રિમ વર્ગીકરણ અહીં આપણે ડિટેલમાં જોઈએ. તો કૃત્રિમ વર્ગીકરણમાં ફક્ત વનસ્પતિની પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા અને આકાર ઓછા વ્યક્ત થયેલા ઉપર છલ્લા લક્ષણો લીધા. ખાલી ઉપર છલ્લા લક્ષણો, ફક્ત પ્રકૃતિ. બરોબર, કે શરૂઆતનું વર્ગીકરણ કેવું હતું? તો કે ફક્ત પ્રકૃતિ એટલે કે વનસ્પતિની પ્રકૃતિ કે વનસ્પતિનો રંગ કે એની પર્ણોની સંખ્યા અને આકારના ઓછા વ્યક્ત થયેલા ઉપર છલ્લા લક્ષણો લઈને વર્ગીકરણ કરવામાં આવ્યું. એમાંય જો મારે વિસ્તૃતમાં વાત આપવી હોય તો વાનસ્પતિક લક્ષણોની થોડીક વાત કરું કે વાનસ્પતિક લક્ષણો
વાનસ્પતિક લક્ષણો અને બીજું છે પુંકેસર ચક્ર. વાનસ્પતિક લક્ષણો અને પુંકેસર ચક્રની વાત લિનિયસ દ્વારા કરવામાં આવેલી. લિનિયસ, બરોબર. કયા વૈજ્ઞાનિક દ્વારા? લિનિયસ. આ લિનિયસે શું કીધું? તો કે તેણે એવું કીધું કે વનસ્પતિમાં વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણો આ બંનેને એક સરખું મહત્વ અપાતું હતું. એક સરખું મહત્વ અપાતું હતું. એક સરખું મહત્વ આપે જે આ જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ સ્વીકાર્ય નથી. એટલે કે માટે તે સ્વીકાર્ય નથી. શા માટે સ્વીકાર્ય નથી? જોઈએ. શું કીધું કે આ લિનિયસે સૌ પ્રથમ તો કે ફક્ત પ્રકૃતિ, વનસ્પતિની વિવિધ પ્રકૃતિ, બરોબર, કયા વિસ્તારમાં થતી હોય તેના જે પુષ્પોનો રંગ, તેના પર્ણોની સંખ્યા અને આકારને ધ્યાનમાં લીધું કે નાના કદની, મોટા કદની, મધ્યમ કદની, ઓછા વ્યક્ત થયેલા ઉપર છેલ્લા લક્ષણો લીધા. એટલું બધું ડિટેલમાં અભ્યાસ કર્યો નહીં. અને તેને એવું કીધું વાનસ્પતિક લક્ષણો અને પુંકેસર ચક્રનું લિનિયસ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો. એવું કહી દીધું કે વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણો એક સરખું મહત્વ અપાતું હતું, બરાબર, લિનિયસ દ્વારા. હવે તમને ખબર છે એટલે કે દાખલા તરીકે વાનસ્પતિક લક્ષણો એટલે કે એક પ્રકારના અલિંગી લક્ષણો થયા. અને વાનસ્પતિક દ્વારા જે સજીવો ઉત્પન્ન થાય તે તેના જે પિતૃપક્ષને આબેહૂબ નકલ દ્વારા ઉતરી આવે, સેમ ટુ સેમ એના જેવા, બરાબર. જ્યારે લિંગી લક્ષણો દ્વારા નવા ઉત્પન્ન થતા સજીવોમાં ભિન્નતા જોવા મળશે, બરાબર. જે પિતૃપક્ષથી ભિન્નતા એનામાં જુદાપણું જોવા મળશે. એટલે આ બંને રોંગ થયા એકબીજાને. એટલા માટે એક સરખું મહત્વ અપાતું હોય એટલા માટે આ વર્ગીકરણ પદ્ધતિ સ્વીકાર્ય નથી. શરૂઆતની વર્ગીકરણ પદ્ધતિ હતી. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ વર્ગીકરણ પદ્ધતિ આવી રહી છે. બીજી કઈ છે? નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ નૈસર્ગિક વર્ગીકરણ એટલે કે નેચરલ, જે કુદરતી, નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. નૈસર્ગિક વર્ગીકરણમાં સજીવનો જે કુદરત સાથે સંબંધ હોય એટલા માટે સજીવો વચ્ચે કુદરતી સંબંધો પ્લસ તેના બાહ્ય લક્ષણો પ્લસ તેના આંતરિક લક્ષણો પણ ધ્યાનમાં લેવામાં આવતા હોય. આંતરિક લક્ષણો. આંતરિક લક્ષણોની અંદર થોડીક વાત કરું તો આંતરિક લક્ષણો કેવા કેવા લઈ શકાય? તો એની સૂક્ષ્મ સંરચના, બીજું અંતસ્થ રચના, ત્યારબાદ ભ્રૂણ વિદ્યા અને રસાયણ વિદ્યા. સજીવો વચ્ચે કુદરતી સંબંધો જે સ્થપાય, બરાબર, જે પારસ્પરિક જે કુદરતી સંબંધો પ્લસ બાહ્ય લક્ષણો પ્લસ આંતરિક લક્ષણો, એટલે કે તેની સૂક્ષ્મ રચના છે, અંતસ્થ રચના છે, ભ્રૂણ વિદ્યા છે, રસાયણ વિદ્યાના આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય. અને ખાસ કરીને એક મારે અહીંયા વાત કરવી છે કે સપુષ્પી વર્ગની વનસ્પતિ, એટલે કે સપુષ્પી વનસ્પતિઓનું વર્ગીકરણ. સપુષ્પી વનસ્પતિઓનું વર્ગીકરણ એટલે કે કયા વર્ગની વનસ્પતિ થાય? આવૃત બીજધારી. આવૃત બીજધારી એ વૈજ્ઞાનિક, બરોબર, એટલે કે સપુષ્પી આવૃત બીજધારી વર્ગની વનસ્પતિનું વર્ગીકરણ કરનાર કોણ હતા? બે વૈજ્ઞાનિક છે જે તમારે ખાસ યાદ રાખવાના. જ્યોર્જ બેન્થામ. કોણ? જ્યોર્જ બેન્થામ. અને બીજું છે હેનરી ક્લાસન. કોણ? હેનરી ક્લાસન. આ બે વૈજ્ઞાનિક છે જે તમારે ખાસ યાદ રાખવાના. જ્યોર્જ બેન્થામ. કોણ? જ્યોર્જ બેન્થામ. અને બીજું છે હેનરી ક્લાસન. કોણ? જ્યોર્જ બેન્થામ.
અને બીજા વૈજ્ઞાનિક પણ યાદ રાખવાના, જોસેફ ડાલ્ટન હુકર. જો કે ઘણીવાર કોઈ સાહિત્યમાં આના શોર્ટ નેમ લખેલા હોય, દાખલા તરીકે બેન્થામ અને હુકર, એટલે કે જ્યોર્જ ડાલ્ટન અને જોસેફ ડાલ્ટન હુકર. આનો મતલબ એ થયો કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કરતાં નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ તેની સાપેક્ષમાં ઘણી બધી સારી છે અને ઘણો બધો ડિટેલમાં અભ્યાસ છો, બરાબર, કે સજીવો વચ્ચે કુદરતી સંબંધો, બાહ્ય લક્ષણો, આંતરિક લક્ષણો, બરાબર, એટલા માટે તે સ્વીકાર્ય છે, બરાબર. એમાં કોઈ આપણને સંશય નથી કે આ વર્ગની આ પ્રકારનું વર્ગીકરણ એ સ્વીકાર્ય છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ, સંખ્યા વર્ગીકરણ, કોષ અને રસાયણ વર્ગીકરણ વિદ્યા ડિટેલમાં આપણે જોઈએ. આ હું બોર્ડ સાફ કરીને નેક્સ્ટ લખી રહ્યો છું. ઓકે, નેક્સ્ટ. ત્યારબાદ નેક્સ્ટ જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિઓ. જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિઓ. સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય સંબંધો પર આધારિત વર્ગીકરણની પદ્ધતિ છે. ઉદ્વિકાસના આધારે વનસ્પતિઓનું વર્ગીકરણ. એમ સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય સંબંધો હોય, દાખલા તરીકે વાત કરું તો કે સમાન લક્ષણોવાળાનું એક જૂથ બનાવ્યું, સમાન લક્ષણોવાળા એક જૂથમાં મૂકવામાં આવ્યા. ત્યારબાદ તેને અનુસરીને જેમ જેમ ઉદ્વિકાસ છો એક સરખા વર્ગકોમાં સમાવેશિત સજીવોના પૂર્વજો એક જ હતા એવું આપણે કહી શકીએ. શું કહેવા માગે તો કે સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય સંબંધો, સમાન લક્ષણોવાળાનું એક જૂથ બનાવ્યું. દાખલા તરીકે વનસ્પતિમાં, કે જે વનસ્પતિમાં એક જ અંગ હોય તો એને એકાંગી, એટલે કે જે કે લીલ, દ્વિઅંગી, બરાબર, ત્રિઅંગી, એ રીતના એક સરખા વર્ગકોમાં સમાવેશિત કરવામાં આવ્યા, એટલે કે એના પૂર્વજો એક જ હતા. દાખલા તરીકે પ્રાણીની રીતે સમજાવવું તો કે બિલાડી અને કૂતરા માટે આપણે જે કાર્નિવોરા નામનું ગોત્ર જોયું હતું, જે બંને માટે એક હોય, એક વર્ગના સમય, બરાબર. વર્ગકો કોને કહેવાય એ તમે આગળ ચેપ્ટર 1માં જોઈ ગયા, એટલે આ બધી વસ્તુ તમે સમજી શકો. હવે અહીંયા ખાસ આનો ઉપયોગ ક્યાં આવશે, બરાબર? અહીંયા આપણે બધી વનસ્પતિ રિલેટેડ વાત કરીએ, એટલે કે વનસ્પતિઓની ઓળખ વિધિ માટે અતિશય ઉપયોગી છે આ પદ્ધતિ, અતિશય ઉપયોગી. અને ખાસ કરીને જે વનસ્પતિ જે અશ્મિઓ દાખલા તરીકે મળી આવ્યા હોય, એના કોઈ પુરાવા ન હોય, તેના માટે પણ ઉપયોગી છે. તો નેક્સ્ટ મુદ્દો લખીએ કે અશ્મિઓના પુરાવા ન હોય ત્યારે એ ખાસ ઉપયોગી છે, ખાસ ઉપયોગી પદ્ધતિ સાબિત થાય. કઈ પદ્ધતિ? જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ. અને તેના આધારે ઉદ્વિકાસના આધારે ઓળખ કરી શકાય. રેડી?
તો અહીં આપણે ઝડપથી જોઈ લઈએ ક્વિક. તો કે જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય સંબંધો પર આધારિત છે. સમાન લક્ષણોવાળા હોય ને એક જૂથમાં મેકવાના છે. એટલે કે જેમ જેમ વર્ગીકરણ આગળ થતું જાય, જેમ જેમ ઉત્ક્રાંતિ વધતી જાય, બરાબર, કે ઉદ્વિકાસ વધતો જાય, એટલે કે એક સરખા વર્ગમાં સમાવેશિત સજીવોના પૂર્વજો એક જ હતા એવું અનુમાન લગાવી શકીએ. કે વનસ્પતિઓની ઓળખ વિધિ માટે અતિશય ઉપયોગી આ પદ્ધતિ છે. અશ્મિઓના દાખલા તરીકે વનસ્પતિના પુરાવા ન મળ્યા હોય ત્યારે ખાસ ઉપયોગી છે કે તેને કયા વર્ગમાં મેકવી, એટલે કે ઉદ્વિકાસના આધારે ઓળખ કરી શકાય. એટલા માટે આ પદ્ધતિ પણ વિદ્યાર્થી મિત્રો સ્વીકાર્ય છે. બરાબર, એમાં કોઈ ડાઉટ ન રહેવો જોઈએ, સ્વીકાર્ય છે. ત્યારબાદ નેક્સ્ટ પદ્ધતિ આવી રહી છે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા એટલે કે સંખ્યાના આધારે કંઈક વર્ગીકરણ થતું હોય છે. કેવી રીતે, શેની મદદથી? આવા આપણે પ્રશ્ન થવા જોઈએ તો કે કોમ્પ્યુટરની મદદથી. કમ્પ્યુટરની મદદથી શું થાય? કમ્પ્યુટરની મદદથી તો કે ડેટા કલેક્શન થાય. જે કાંઈ હોય એમાં કોમ્પ્યુટરમાં ડેટા, તો કે ડેટા કલેક્શન અને એનાલિસિસ એનું થાય. એનાલિસિસ થાય. શું કહેવા માગે આપણે ડિટેલમાં 1 by 1 એક એક મુદ્દા જોતા જઈએ. એટલે કે કમ્પ્યુટરની મદદથી આ વર્ગીકરણ થાય. બરાબર, કે દાખલા તરીકે બધી જ વનસ્પતિઓની બધી જ લાક્ષણિકતાઓના આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય. દાખલા તરીકે તે લક્ષણો કેવા મળે? લક્ષણો હાજર પણ હોય, ન પણ હોય અને હોતા જ નથી, આવું પણ આપણે કહી શકીએ. એટલે કે લક્ષણો કાં તો હાજર છે, કાં તો ગેરહાજર છે, અથવા હોતા જ ન હોય, એટલે કે હોતા નથી. આ શું કહેવા માગે? જો ઉદાહરણ આપું તો તમને વ્યવસ્થિત સમજાશે. કે દાખલા તરીકે કમ્પ્યુટરની મદદથી સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવે કે બધી જ વનસ્પતિઓની એક સાથે માહિતી, એનો ડેટા લેવામાં આવે. દાખલા તરીકે કોઈ તમે જે ફિલ્ડ વર્કમાં જાઓ કે ત્યાં તમને વનસ્પતિ જોવા મળી 10, તો એ 10ની એક સાથે વાત કરવાની છે કે બધી જ વનસ્પતિઓની બધી જ લાક્ષણિકતાઓના આધારે. દાખલા તરીકે એ દરેક વનસ્પતિ 10 નમૂના તમે લાવ્યા કે દરેકની અંદર જે કાંટા જોવા મળે, બરાબર, એક સાથે સમૂહમાં વાત કરવાની છે. એકમાં જોવા મળે તો એમ નહીં, દરેકમાં, તો કે હા જોવા મળે, બરાબર, તો કે એ દરેકમાં કાંટા જોવા મળે, દરેકમાં પુષ્પો છે, હા કે ના, તો કે હોય તો હા, નહીંતર ના. તો કે એ દરેકમાંથી દુગ્ધ ક્ષીર, બરાબર, નીકળે છે, તો કે હા કે ના, બરાબર. એટલે કે લક્ષણોમાં હાજર અથવા ન હોય તો ગેરહાજર લખવું. અથવા દાખલા તરીકે અપુષ્પી વર્ગની વનસ્પતિ વાત કરો તો કે એમાં પુષ્પો હોતા જ નથી, બરાબર. અનાવૃત બીજધારીની વાત કરીએ તો કે એમાં પુષ્પો હોતા જ નથી, તો હોતા નથી. એ રીતના ડિટેલમાં વાત કરવાની. એટલે કે એમ કહેવા માગે કે ડેટા એટલે કે ડેટા બોલે તો માહિતી, આંકડા અને સંકેતોના આધારે પૃથ્થકરણ કરવામાં આવે. સંકેતોના આધારે પૃથ્થકરણ. એટલે કે ડેટા જે કાંઈ આપણે મેળવવા હોય, દાખલા તરીકે જે તમે ફિલ્ડ સ્ટડીમાં વનસ્પતિનો અભ્યાસ કર્યો તેના આંકડા કે કેટલી વનસ્પતિ તમે લાવ્યા, દાખલા તરીકે 10, 20 કે 50, બરાબર, તેના આધારે કોમ્પ્યુટરની અંદર એ બધી ડિટેલ તમારે નાખવાની હોય. એટલે કે આંકડા અને સંકેતોના આધારે એનું પૃથ્થકરણ, એનાલિસિસ કરવામાં આવે. હવે દાખલા તરીકે પછી એ જે કમ્પ્યુટરની અંદર એ જે તે ડેટાનો સ્ટોરેજ થશે. દાખલા તરીકે પછી તમે એની મુલાકાત લ્યો કે ભાઈ મારે સપુષ્પી વર્ગની વનસ્પતિની ડિટેલ જોવે કે 100 વનસ્પતિ હોય ફોર એક્ઝામ્પલ, તો એમાં સપુષ્પી કેટલી, તો કે 10, અપુષ્પી તો કે દાખલા તરીકે 42. તો એક સાથે ઘણી બધી વનસ્પતિનો વિસ્તૃતમાં માહિતી તમે લઈ શકો. ઓકે, એટલા માટે કમ્પ્યુટરની મદદ અહીંયા લેવામાં આવે. નેક્સ્ટ મુદ્દો. પણ અહીંયા ખાસ એ યાદ રાખવાનું છે કે દરેક લક્ષણને
દરેક લક્ષણને એક સમાન મહત્ત્વ આપવામાં આવેલું છે, એક સમાન મહત્ત્વ આપેલું છે. ઓકે, દરેક લક્ષણને એક સમાન મહત્ત્વ, અને આ પણ પદ્ધતિ સ્વીકાર્ય છે. ઓકે, આ પણ પદ્ધતિ કેવી છે? સ્વીકાર્ય. એક સાથે સેંકડો લક્ષણોનું તુલનાત્મક અભ્યાસ થઈ શકે. એટલા માટે મેં બ્રેકેટમાં લખ્યું કે એક સાથે સેંકડો લક્ષણોનો અભ્યાસ, જે તુલનાત્મક અભ્યાસ થઈ શકે. દાખલા તરીકે કોમ્પ્યુટરની મદદથી તમે જે બધી વનસ્પતિ જોતી હોય એ તમે ડિવાઈડ એમાં કરી શકો. કે દાખલા તરીકે લીલ પ્રકારની કેટલી છે, બરાબર, તમે સર્ચ કરશો એટલે એક સાથે જે લીલ રિલેટેડ આખું લિસ્ટ આવી જશે. દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી વગેરે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ આવી રહ્યું છે કોષ વર્ગીકરણ વિદ્યા, જે આપણે અહીંયા લખીએ. કોષ વર્ગીકરણ વિદ્યા. આધુનિક સમયમાં જે કેટલાક વર્ગીકરણવિદોએ જે કોષનું પણ વર્ગીકરણ કરેલું, જેવું કે ચોક્કસ મૂંઝવણોના નિરાકરણ માટે કોષ વિદ્યાનો ઉપયોગ. અને તેમાં ખાસ કરીને રંગસૂત્રોની સંખ્યા, રચના, વર્તણૂકના આધારે આ વર્ગીકરણ કરવામાં આવે. ચોક્કસ મૂંઝવણોના નિરાકરણ માટે કેટલાક વર્ગીકરણવિદો દ્વારા આધુનિક સમયમાં જે કોષ વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ થાય, એટલે કે તેમાં રંગસૂત્રની સંખ્યા જોવામાં આવે. ઓકે, એની રચના, એની વર્તણૂક જે તે કોષની, અને તેના આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય. અને આ પણ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે કે સ્વીકાર્ય છે. બરાબર, અહીં આપણે લખી નાખીએ સ્વીકાર્ય છે આ પદ્ધતિ પણ. અને છેલ્લું લાસ્ટ રસાયણ વર્ગીકરણ વિદ્યા. રસાયણ વર્ગીકરણ વિદ્યા. રસાયણ વર્ગીકરણ વિદ્યા વનસ્પતિઓમાં રહેલા વિવિધ રાસાયણિક ઘટકોને આધારે આ વર્ગીકરણ કરવામાં આવતું હોય. અને આ રસાયણ વર્ગીકરણ વિદ્યા પણ સ્વીકાર્ય છે. એટલે કે શું કહેવા માગે? એટલે કે વનસ્પતિઓમાં રહેલા વિવિધ રાસાયણિક ઘટકો, દાખલા તરીકે કેટલીક વનસ્પતિમાં આલ્કલોઇડ હોય તેના આધારે, કે કેટલીક વનસ્પતિમાં એમિનો એસિડ કયા પ્રકારના છે, બરાબર, એટલે કે એના રસાયણોના આધારે પણ વર્ગીકરણ કરવામાં આવતું હોય, જે સ્વીકાર્ય છે. એટલે કે અહીંયા આપણે જોયું કે ટૂંકમાં કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ એ એક સ્વીકાર્ય નથી. બાકીની જે 5 હતી નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ જે સ્વીકાર્ય છે. જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિઓ એ પણ સ્વીકાર્ય છે. સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ એ પણ સ્વીકાર્ય છે. કોષ વર્ગીકરણ વિદ્યા એ પણ સ્વીકાર્ય છે. અને રસાયણ વર્ગીકરણ વિદ્યા જે પણ સ્વીકાર્ય છે. બરાબર. હવે ત્યારબાદ મેં વનસ્પતિને જે 5 જે ઘટકની અંદર ડિવાઈડ કરી હતી, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લીલ ડિટેલમાં શીખશું. બરાબર. તો આજના લેક્ચર પૂરતું એટલે સુધી રાખીએ.